ઓળખાણ વગર કોઈ મને કામ નહીં આપે, અને જો હું મારી ઓળખાણ આપીશ તો ક્રિશ અને ઘરવાળાઓને પ્રોબ્લેમ થશે. હું શું કરું ભગવાન? જો મને કંઈ કામ ના મળ્યું તો મારું અને મારા બાળકનું ભરણ પોષણ કેવી રીતે કરીશ? ભગવાન પ્લીઝ પ્લીઝ મને કોઈ રસ્તો બતાવો. અરે તો બધાની એન્જોય કરવાની રીત અલગ હોય. હવે એમને લાઈફ એન્જોય કરતા નથી આવડતી તો હું શું કરું એમાં? That's not my problem, okay? જુઓ સાસુમાં, હું છે ને આમ ઘરે રહીને કંટાળી જઉં છું. બોરિંગ લાગે છે મને, બોરિંગ. તો મેં એવો વિચાર કર્યો કે હું હવેથી દરરોજ સાંજે મારી ફ્રેન્ડને ત્યાં પાર્ટી કરવા જઈશ. વોટ? યસ. એનાથી શું થશે તમને ખબર છે સાસુમાં? શું થશે? તમારા હુકમનું પાલન થશે સાસુમાં, તમારા હુકમનું પાલન. એન્ડ હું મારી લાઈફને એન્જોય કરીશ. કિયારા, અરે વાહ, તે મને પકડી, તે મને પડતા બચાવી. વાવ, I like it, Shaurya. I like it. સાસુમાં, આ તમારો દીકરો છે ને બહુ ડાયો છે. ડોન્ટ વરી, I'll manage it. Thank you. કિયારા ઘરમાં રહીને શાંતિથી જીવી શકે એટલા માટે મેં એને ઓફિસ આવવાની ના પાડી હતી, પણ હવે તો એની પાસે કોઈ કામ જ નથી અને એટલા માટે દરરોજ એની આવીને આવી પાર્ટીઓ ચાલતી રહેશે. ઇટ્સ નોટ ગુડ ફોર માય રેપ્યુટેશન. કોઈ બહારનું એને આવી હાલતમાં જોઈ જશે તો એ શું વિચારશે? ઓલરેડી પેલી રાધાના કારણે સમાજમાં મારી આબરૂ ગઈ છે. હવે આ કિયારાના લીધે પણ આવું થયું તો એ હું સહન નહીં કરી શકું. તમે ગમે તે કરી લો પણ મને ક્રિશથી દૂર નહીં રાખી શકો. મિસ્ટર શૌર્ય, તારી અને નીલા ભાભીની ચાલને માત આપતા મને બહુ સારી રીતે આવડે છે. કિયારા, મિશન મેરેજ તરફ ધીમે ધીમે આગળ વધી રહી છે ને હું જે ગોલ સાથે અહીંયા આવ્યો હતો, જે ટાર્ગેટ સાથે આવ્યો હતો, એ ટાર્ગેટ ભૂલીને બીજા બધા કામોમાં લાગી ગયો છું ક્યારનો. પણ હવે નહીં. હવે ખાલી એક જ ટાર્ગેટ, મિશન મિલિયનર. એના માટે મારે શામ દામ દંડ ભેદ જેનો ઉપયોગ કરવો પડે એનો ઉપયોગ કરીશું. બસ ખાલી પેલો આરપી એકવાર પાછો આવી જવો જોઈએ. આરપી પાછો આવવો જોઈએ. પણ આરપી વિશે મને ખબર કેવી રીતે પડશે? ના, હવે મને કોઈના પર ભરોસો રહ્યો નથી. હવે મારે એવી રીતે કામ કરવું છે કે એક હાથથી કામ કરું તો બીજા હાથને ખબર સુદ્ધા ના પડે. એ રીતે કામ કરવું પડશે. હવે મારી બોટલ ક્યાં છે? મારી બોટલ ક્યાં નહીં? અહીંયા ટેબલ પર તો બોટલ ક્યાંની ટેબલ પર પડી હતી? તમારા હાથમાં કેવી રીતે આવી ગઈ? લાવો લાવો તમારા કામની વસ્તુ. બસ બહુ થયું હવે. આમ ને આમ નશામાં રહેવાથી લખપતિ અને કરોડપતિ થવાના સપના પૂરા નથી થતા. હોશમાં રહીને કામ કરવાથી સપના પૂરા થાય છે.
જો તું આવી રીતે પીતો રહીશ ને તો એક દિવસ આ બોટલ તને અને તારા કરોડપતિ થવાના સપનાઓને પણ ભરખી જશે. ડોશી જતા જતા લાખ રૂપિયાની વાત કહીને ગઈ. હવે ખાલી વાતો કરવાથી કંઈ નહીં થાય ધનરાજ. હવે એક્શન લેવી પડશે. હે તુલસી માતા, તમારા આશીર્વાદથી મને અને મારા બાળકને આ ઘરમાં રહેવાનો આશરો મળ્યો છે. ડૉક્ટર સાહેબ અને શાંભવી મારા અને મારા આવનારા બાળક માટે પોતાનો હક મારીને એ મારી ઈચ્છાઓ પૂરી કરી રહ્યા છે. અને તમે તો જાણો જ છો ને, હું જ્યારથી સમજણી થઈ છું ત્યારથી લઈને અત્યાર સુધી મેં ક્યારેય કોઈનો ઉપકાર નથી લીધો. અને અત્યારે જ્યારે મારું જીવન બદલવાનું છે, મારા કુખે મારું બાળક જન્મવાનું છે, ત્યારે મારા જેવી સ્વાભિમાની છોકરી ડૉક્ટર સાહેબ પર નિર્ભર થઈ ગઈ. માં, મને આ જરા યોગ્ય નથી લાગી રહ્યું. હે માં, મારા અને મારા આવનારા બાળકના પાલન પોષણ માટે કામ કરી શકું મને એવી શક્તિ આપજો. અને જેમ હું અત્યાર સુધી કોઈના ઉપકાર વગર જીવી છું એવી રીતે આગળ પણ જીવી શકું એવા આશીર્વાદ આપજો પ્લીઝ. આવા બધા કામો માટે હું બની જ નથી. મારે એવું કંઈક કરવું પડશે જેથી આ ઘરની બહાર નીકળી શકું અને મારું મિશન પૂરું કરી શકું. અરે લાવો ભાભી, હું બનાવી દઉં છું. નાના તું રહેવા દે, હું બનાવી લઈશ. અરે તમે દરરોજે કરો જ છો ને, આજે હું બનાવી લઉં. આપણે એક કામ કરીએ, એક દિવસ હું બનાવીશ, એક દિવસ તમે બનાવશો. ઓકે? ઠીક છે, એવું કરીએ, વાંધો નહીં. તો લાવો આજે હું બનાવી દઉં છું. શું નાસ્તો બનાવવાનો છે? મેં પૌવા રેડી કરીને રાખ્યા છે, એટલે પૌવા બટેકા બનાવી નાખ. ઠીક છે, તમે જાઓ, હું બનાવી દઈશ. સારું. હવે અમને કેવી રીતે કહું કે હું કામ શોધવા માટે બહાર જાઉં છું? જો આવું કહીશ તો એ મને જવા નહીં દે. ડૉક્ટર સાહેબને સાચું લાગે ને એવું કોઈ બહાનું બનાવવું પડશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેવું છે તમને? સવારે વોમિટ થઈ હતી? હા થઈ હતી, પણ બહુ થોડી. રોજે થાય એટલી તકલીફ નહોતી થઈ. ઓકે, આપણે ઇન્જેક્શનનો કોર્સ પૂરો કરશું ને એટલે એકદમ બંધ થઈ જશે. હા. હું અમને કેવી રીતે કહું? કોઈ પ્રોબ્લેમ છે? ના ના, પ્રોબ્લેમ તો નથી. એકચ્યુઅલી હું મંદિરે જવાનું વિચારતી હતી. અરે વાહ, આ તો બહુ જ સરસ વાત છે. ચાલો, હું પણ તમારી સાથે મંદિરે આવું છું. ના ના, તમે શું કામ તકલીફ લો છો? એમાં વળી તકલીફ છે નહીં. આમ પણ હું ઘણા વખતથી મંદિરે ગયો નથી. તમારી સાથે મારા પણ મંદિરે દર્શન થઈ જશે. પણ મને એવું લાગે છે કે અત્યારે તમારું ક્લિનિકમાં રહેવું વધારે જરૂરી છે. જો કોઈ ઇમરજન્સીમાં પેશન્ટ આવ્યું ને તમે નહીં હો તો બિચારા હેરાન થશે ને. તમારી વાત તો સાચી છે. તો તમે એક કામ કરો, તમે શાંભવીને સાથે લઈને જાઓ. એ અત્યારે વાંચે છે અને એને હેરાન નથી કરવી. હું મારી મેળે જતી રહીશ, તમે ચિંતા નહીં કરો. ઠીક છે. ફોન લીધો છે ને? હા. ઓકે, તમે સાચવીને જજો અને કાંઈ પણ કામ જણાય તો મને કોલ કરજો. ઠીક છે, બાય. બાય. શૌર્ય, તારા એકાઉન્ટમાં મેં પૈસા નાખી દીધા છે.
તને મળી ગયા ને? હા મમ્મી, એન્ડ થેન્ક યુ સો મચ મમ્મી. અરે બેટા, એમાં થેન્ક્સ શું કામ? આ બધું તમારું જ તો છે. એનીવેઝ, મારે ક્રિશનું થોડું ઇમ્પોર્ટન્ટ કામ છે, તો હું એને મળીને આવું છું. એક મિનિટ મમ્મી, એ તો વહેલી સવારે જ નીકળી ગયા. એકચ્યુઅલી જ્યારે હું જોગિંગ કરીને આવ્યો ને ત્યારે મેં એને કહીને ગયા કે હું ઓફિસે જાઉં છું. શું વાત કરે છે શૌર્ય? એ આટલો વહેલી સવારે જતો રહ્યો? છેલ્લા થોડા દિવસોથી જોઉં છું એ ખાધા પીધા વગર બસ કામની પાછળ લાગ્યો રહે છે. શૌર્ય, બેટા કોઈ બીજી વાત તો નથી ને? ઓ ગોડ, આ ધુમાડો શેનો છે મમ્મી? તમારો? શૌર્ય, શૌર્ય જલ્દી ફાયર બ્રિગેડને બોલાવ. મમ્મી કામ ડાઉન, પહેલા મને જોઈ લેવા દે. અરે શું શું થયું? તારી લાડકી વહુને પૂછ. કિયારા, તું ઠીક છે ને બેટા? હા સાસુમાં, હું ઠીક છું. તો પછી આટલો બધો ધુમાડો શેનો છે? સાસુમાં, એકચ્યુઅલી હું તમારા બધા માટે નાસ્તો બનાવતી હતી, પણ ખબર નહીં મારાથી શું ભૂલ થઈ ગઈ. બધા પૌવા બળી ગયા સાસુમાં. આઈ એમ સોરી. નીલા, તારે એની સાથે રહેવું જોઈએ ને? તને ખબર છે ને કે એને આ બધાની ટેવ નથી? મમ્મીજી હું જ બનાવતી હતી, પણ કિયારાએ જીદ કરી અને મને રસોડામાંથી બહાર મોકલી દીધી. હા, પણ તો તમે રહ્યા હોત તો હું ના થોડી પાડવાની હતી. નીલા, તારામાં જરા પણ અક્કલ જેવું છે કે નહીં? અરે તને ખબર છે ને કે એને રસોઈ કરવાની પ્રેક્ટિસ નથી? અરે એણે તને ગમે તે કહ્યું હોય, પણ તારે એની સાથે ઊભા રહેવું જોઈએ ને? અરે આ તો સારું છે કે ફક્ત બળી ગયું છે. ક્યાંક આગ લાગી હોત કે એવી કોઈ હોનારત થઈ હોત તો એની જવાબદારી કોની હોત? અને હવે બધા બ્રેકફાસ્ટ શું કરશે? હા, ખા. મમ્મી પ્લીઝ, તમે એકનો ગુસ્સો બીજા પર શું કામ ઉતારો છો? આપણે ઓફિસે જઈને નાસ્તો કરી લઈશું અને આ લોકો માટે પાર્સલ મોકલી આપીશું. કારણ વગર નીલા પર શું કામ ગુસ્સે થાવ છો? જવા દો, જે થવાનું હતું એ થઈ ગયું મમ્મી. તમે લોકો નીકળો, તમારે લેટ થશે. જાઓ. ઓલરાઈટ. કિયારા, તું જઈને ફ્રેશ થઈ જા. ભાભી, મમ્મી વતી હું માફી માંગુ છું. રિયલી સોરી. ઇટ્સ ઓકે. મને તો હવે આ બધાની આદત પડી ગઈ છે. ભાભી, તમે એક વાત નોટિસ કરી? શું? કાલે રાત્રે કિયારાનું બિહેવિયર અને આજે આ પૌવા બાળી નાખવા. મને લાગે છે કિયારા આ બધું જાણી જોઈને કરી રહી છે. હું ઘરેથી કામ શોધવા નીકળી તો ગઈ છું, પણ શું કામ શોધું? અને મારે કોઈ એવું કામ શોધવું પડશે જેનાથી મારા લીધે મારા બાળકને કોઈ સ્ટ્રેસ ના પડે. શું કરું? હા, મને જમવાનું સારું બનાવતા આવડે છે. હું કોઈ હોટેલમાં જઈને પૂછું તો? ના ના, મારો તો આખો બિઝનેસ હોટેલ સાથે સંકળાયેલો છે અને ત્યાં તો ઘણા બધા લોકો આવતા જતા હશે. જો કોઈ મને ઓળખી જશે અને ક્રિશ કે ઘરે પરિવારમાં કોઈને કહી દેશે તો, નહીં તો પછી શાંભવી કે ડૉક્ટર સાહેબને કહી દેશે તો. ના, હોટેલનું કામ નહીં ચાલે. શું કરું હવે? હું આ ઘરમાં રસોઈનું કામ માંગુ તો? નમસ્તે બેન.
નમસ્તે. કોણ છો તમે? અમને સાચું નામ કહું કે ખોટું? જો હું સાચું નામ કહીશ તો પ્રોબ્લેમ થઈ જશે. બેન આશા. કોનું કામ છે તમારે? બેન હું કામ શોધી રહી છું. સારું થયું, મારી કામવાળી છે ને અઠવાડિયાથી નથી આવતી. તમે આજથી જ કામ ચાલુ કરી દો. ઠીક છે બેન, તમે કેટલો પગાર આપશો? દરેક કામના 1000 રૂપિયા આપીશ. ચાલશે? હા, મને રસોઈ બનાવતા બહુ સારી આવડે છે. તમે રસોઈના કેટલા આપશો? સવાર સાંજની રસોઈના થઈને 6000 રૂપિયા આપીશ. ઠીક છે, પછી તો હું આજથી જ કામ શરૂ કરી દઉં. એક મિનિટ, તારું નામ શું કહ્યું? આશા. અને તું ક્યાંથી આવે છે? હું અમને શું જવાબ આપું? બેન પાછળ પેલા સ્લમ ક્વાર્ટર્સ છે ને, ત્યાં રહું છું. ચલો તો. એક મિનિટ, તને આટલી ઉતાવળ શેની છે? તું કોણ છે, ક્યાંથી આવી છે, મને કંઈ ખબર નથી. અને તને આમ ઘરમાં કેવી રીતે ઘૂસવા દઉં? તને ખબર છે આમ કેટલા ચોરીના કેસ થતા હોય છે? લોકો કામના બાને ઘરમાં ઘૂસે અને પછી ચોરી કરીને જતા રહે. તો મારે તને ક્યાં શોધવી? ના ના બેન, હું કંઈ એવી નથી. તમે મારા પર ભરોસો રાખો. અરે અમે આ છાપામાં ને મોબાઈલમાં દરરોજ જોતા હોઈએ છે કે ઘરકામના બહાને ઘરમાં ઘૂસે અને પછી ઘર સાફ કરીને નીકળી જાય. બેન હું તમને કંઈ એવી લાગુ છું? હા, એમ તો તું મોઢા પરથી તો એવી નથી લાગતી. બેન તો પ્લીઝ મને કામ કરવા દો ને. તમને મારા હાથની રસોઈ બહુ જ ભાવશે. તો તું એક કામ કર, તું અહીંયા પાછળ જ રહે છે ને, તો તું તારો આધાર કાર્ડ લઈને આવ. જો મને ખાતરી થશે તો હું તને કામ આપીશ. સારું. હવે હું આમને મારી ઓળખાણ કેવી રીતે આપું? એક ઘરે કામ ના મળ્યું તો શું થયું? બીજા કોઈ ઘરે પૂછવામાં શું વાંધો છે? આ ઘરમાં હું રસોઈનું કામ માંગુ તો? કોનું કામ છે? બેન મેં સાંભળ્યું છે કે તમે ઘરે કામ કરવા માટે એક બેન શોધો છો. તમે જે કહેશો ને એ કામ હું કરી લઈશ. પહેલા ક્યાં કામ કરતી હતી? બેન હમણાં પરિસ્થિતિ બદલાઈ છે એટલે કામ શોધું છું. તારી પાસે આધાર કાર્ડ છે? પોલીસ વેરિફિકેશન વગર હું કોઈને ઘરમાં નહીં રાખું. સોરી. તારી પાસે આધાર કાર્ડ છે? તારી પાસે આધાર કાર્ડ છે? પાસે આધાર કાર્ડ છે? પોલીસ વેરિફિકેશન હું કોઈને ઘરમાં નહીં કોઈને ઘરમાં નહીં રાખું. સોરી. તારી પાસે આધાર કાર્ડ છે? તારી પાસે આધાર કાર્ડ છે? પાસે આધાર કાર્ડ છે? પોલીસ વેરિફિકેશન હું કોઈને ઘરમાં નહીં કોઈને ઘરમાં નહીં રાખું. ઘરમાં નહીં રાખું. દરેક જગ્યાએ બસ ના ના અને ના જ સાંભળવા મળી. ઓળખાણ વગર કોઈ મને કામ નહીં આપે. અને જો હું મારી ઓળખાણ આપીશ તો ક્રિશ અને ઘરવાળાઓને પ્રોબ્લેમ થશે. હું શું કરું ભગવાન? જો મને કંઈ કામ ના મળ્યું તો મારું અને મારા બાળકનું ભરણ પોષણ કેવી રીતે કરીશ? ભગવાન પ્લીઝ પ્લીઝ મને કોઈ રસ્તો બતાવો. આ તો રાધા જ લાગે છે. ઘરેથી કાઢી મૂકીને પછી રસ્તે રઝળતી થઈ ગઈ લાગે છે. લાવ
જરા જઈને એની મજા લઉં. રાધા, અરે બા તમે કેમ છો? હું તો મજામાં છું, પણ મેં સાંભળ્યું છે કે તારા ઘરવાળાઓએ તને ઘરમાંથી કાઢી મૂકી છે. મને તો પહેલાંથી જ ખબર હતી કે ઉર્મિલા નાણાવટી છે ને બહુ જ ખરાબ બાઈ છે. બા પ્લીઝ એમના વિશે કંઈ ના બોલો. એ મારા સાસુ છે. તને ઘરમાંથી કાઢી મૂકી છે છતાં પણ તને એનું એટલું બધું લાગી આવે છે. અરે એ બાઈને તો તારી કાંઈ પડી નથી. પણ મને એમ કે તું રહે છે ક્યાં? કોઈના ઘરે કે પછી અનાથ આશ્રમમાં? બા હું મારી બેનપાણીને ત્યાં રહું છું. બા તમે મારી એક મદદ કરશો? હા બોલ ને, મારાથી થતું હશે ને એ બધું જ હું કરીશ. તું તો મારી ડાયી દીકરી છે. તે અમારા માટે એટલું કર્યું છે ને એ બધું જ મને યાદ છે. હું કાંઈ પણ ભૂલી નથી. બોલ, તારે મારી શું મદદ જોઈએ છે? બા હું અત્યારે કામ શોધી રહી છું અને જ્યાં જાઉં છું ત્યાં મારી ઓળખાણ માંગે છે. પ્લીઝ પ્લીઝ તમે મને કોઈની ત્યાં કામ અપાવો ને. આ સરસ મોકો છે રાધાને હેરાન કરવાનો. અને કોની પાસે લઈ જાઉં? શિલ્પા.